હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભરેલા કારેલાની સબ્જી બનાવવાના છીએ અને જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તેના માટે શું સામગ્રી જોઈએ છે તે પણ ચાલો આપણે જોઈ લઈએ। જુઓ ફ્રેન્ડ્સ, એમાં આપણે સૌ પ્રથમ તો આપણે કારેલા લઈશું। અમે 250 જેટલા કારેલા લીધા છે અને થોડા કાજુ છે અને આ બેસિક બધા મસાલા છે અને ચણાનો લોટ છે અને અહીંયા આદુ, કોથમીર અને ગ્રીન મરચાં લીધા છે અને આમાં અજમો લીધો છે આપણે થોડો અને આ ખાવાના સોડા લીધા છે અને ગોળ લીધો છે અને જો તમે લસણ ડુંગળી ખાતા હોય તો અહીંયા તમે લસણ ડુંગળી પણ લઈ શકો છો। હવે ચાલો, હવે સૌ પ્રથમ આપણે છે ને તો કારેલાને છોલી લઈશું। જો આપણે નાના પ્રકારના કારેલા લીધા છે એને આવી રીતે આપણે બધા જ કારેલા છે ને આવી રીતે એને છાલ કાઢી લેવાની છે આપણે। અને આ ભરેલા કારેલા ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે। તમે સ્ટેપ બાય સ્ટેપ જોજો અને ઘરે પણ બનાવો, ખૂબ સરસ બને છે। અને જો આવી રીતે કાઢી અને વચ્ચેથી આપણે આવી રીતે કાપો પાડી દેવાનો છે અને એમાંથી આપણે વચ્ચે જે આપણે બીજ કારેલાના બીજ હોય ને એ બીજ આપણે કાઢી લઈશું। બધા જ આપણે કાઢી લેવાના છે। એક નાની ચમચીના મદદથી આપણે કાઢી લઈશું અને આ બીજ ફેંકી નથી દેવાના, એનો પણ આપણે આગળ ઉપયોગ કરવાનો છે। જો આવી રીતે આપણે કાઢી લઈશું અને આપણે બધા જ કારેલા આવી રીતે તૈયાર કરી લઈશું। જો ફ્રેન્ડ્સ, આપણા સરસ મજાના બધા જ કારેલા છે ને એ આવી રીતે આપણે છોલી અને અંદરથી બીજ કાઢી લીધા છે અને આગળની પ્રોસેસ ચાલુ કરીએ। જો આના બીજને બધું નીકળી ગયું છે અને આ જે છાલ છે એનો પણ આપણે સરસ મજાના મુઠિયા બને છે, એ પણ હું તમને ઘણી કોઈક રેસીપીમાં બતાવીશ બનાવીને। તો ચાલો, હવે આની અંદર આપણે મીઠું અને સાજીના ફૂલ જે છે એ નાખીને આપણે કોટિંગ કરી લઈશું। આમાં જો 1 ચમચી જેટલું આપણે મીઠું લેવાનું છે અને 1 પિંચ જેટલું આપણે ખાવાનો સોડા લઈશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું। અને આ કારેલા છે ને એની અંદર અને બહાર બધી આપણે લગાવી દઈશું। આવી રીતે બધા જ કારેલાને આપણે મીઠું અને સોડા લગાવીને 5 મિનિટ સુધી રાખીશું। બધા જ કારેલાને આપણે સરસ કોટિંગ કરી લીધું છે અને હવે એને આપણે 5 મિનિટ ઢાંકીને રાખીશું। ત્યાં સુધી આપણે એમાં જે મસાલો ભરવાનો છે એ મસાલો તૈયાર કરી લઈશું। જો ફ્રેન્ડ્સ, આપણે મસાલો બનાવવા માટે આપણે જે બિયા કાઢ્યા હતા એ બિયા લેવાના છે, એ બધા લઈ લેવાના છે આપણે। અને એમાં 1 ઇંચ આદુનો કટકો લીધો છે, પછી કોથમીરની દાંડી લીધી છે અને 2 મરચાં લીલા લીધા છે અને એમાં આપણે થોડા કાજુ પણ નાખી દઈશું અને આ જે બધો મસાલો છે, ધાણા જીરું, આમચૂર પાવડર, જીરું પાવડર, મીઠું, હળદર, મરચું અને ગરમ મસાલો એ બધું મિક્સ કરી નાખી દઈશું અંદર અને એની અંદર જ આપણે ગોળ પણ નાખી દઈશું અને આપણે આ અજમો લીધો છે અડધી ચમચી, એ પણ લઈ લઈશું ને આ બધું જ આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે। ચાલો આપણે મિક્સર જગમાં ક્રશ કરી લઈશું। જો ફ્રેન્ડ્સ, સરસ મજાનો આપણો ચટપટો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે અને હવે એમાં ચણાનો લોટ શેકીને નાખી દેવાનો છે। જો ફ્રેન્ડ્સ, આપણે એક બાઉલ લઈ લીધો છે નાનો અને એમાં 4 ચમચી જેટલો લોટ નાખી દીધો છે। એને સરસ 1 મિનિટ સુધી આપણે સરસ શેકી લેવાનો છે, એટલે એની જે કચાશ હોય ને એ તે દૂર થઈ જાય। જો 1 મિનિટ જેવું થઈ ગયું છે ને સરસ મજાનો આપણો લોટ શેકાઈ ગયો છે। 1 મિનિટ કરતાં પણ ઓછો સમય લાગે છે શેકાતા અને સરસ એનામાંથી સુગંધી આવી રહી છે। હવે ગેસ બંધ કરીને આપણે નીચે ઉતારી લઈશું। જો સરસ મજાનો આપણો લોટ ઠંડો થઈ ગયો છે અને હવે આપણે જે ભરવા માટે જે આપણે પૂરણ બનાવ્યું હતું ને એ બધું જ આમાં નાખી દેવાનું છે અને બધું મિક્સ કરી લઈશું આપણે। એમાં 1 ચમચી જેટલું આપણે તેલ નાખી દઈશું અને કલર માટે આપણે કાશ્મીરી લાલ મરચાંનું 1 ચમચી લીધું છે, કાશ્મીરી લાલ મરચાં, અને બધું જ આપણે સરસ રીતે હાથેના મદદથી મિક્સ કરી લઈશું। જો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે તો આપણો આ સરસ મજાનો મસાલો તૈયાર છે કારેલામાં ભરવા માટે। અને જો આ સ્ટેજ ઉપર તમને થોડું ચાખી લેવાનું છે, મીઠું કે ઓછું લાગતું હોય તો તમે નાખી શકો છો। તો ચાલો હવે આપણે આગળ બીજી પ્રોસેસ કરીએ।
જો આપણે આ કારેલાને 5 મિનિટ થઈ ગઈ છે અને હવે એમાં પાણી પણ સરસ વળી ગયું છે, તો એને આમ કરીને આપણે પાણી નીચારી લઈશું. જો બધું જ પાણી નીતારી લેવાનું છે આપણે, અને આવી રીતે બાજુમાં મૂકતા જઈશું આપણે. જો આપણે પાણી નીતારી લીધું છે અને હવે કારેલા છે ને એને બાફવા મૂકી દઈશું આપણે 1 થી 1.5 મિનિટ માટે. તો મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. તો આવી રીતે આપણે બધા જ કારેલા 1.5 મિનિટ માટે બાફી લઈશું. જો આપણે સરસ મજાના કારેલા મુકાઈ ગયા છે. હવે એને ઠંડા કરીને આપણે ભરી લઈશું. જો ફ્રેન્ડ્સ, આપણા કારેલા ઠંડા થઈ ગયા છે અને સરસ ચડી પણ ગયા છે. તો હવે આપણે જે ભરવાનો મસાલો બનાવ્યો હતો એ અંદર ભરી દઈશું. આવી રીતે ભરી અને મૂકી દઈશું. બધા જ કારેલા આવી રીતે ભરી લેવાના છે આપણે, અને પછી વઘારીશું. અને કારેલા ચડી ગયા છે એટલે તમે વઘારશો તો છૂટા પણ નહીં પડી જાય અંદરથી, અને સરસ ફટાફટ ચડી પણ જશે. આપણે એક કઢાઈ પેન લઈ લઈશું. એમાં 4 ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે, અને તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે એમાં હિંગ નાખી દઈશું. અને તરત જ આપણે પછી આ જે ભરીને કારેલા રાખ્યા છે કારેલા નાખી દઈશું અંદર, અને સરસ મજાના આપણે એને સાતરી લઈશું. અને 1 થી 2 મિનિટ સુધી એને આપણે ઢાંકીને થોડા સીજવા દઈશું. જો ફ્રેન્ડ, 1-2 મિનિટ થઈ ગઈ છે અને વચ્ચેમાં હું હલાવીને જોતી રહી હતી કે બરાબર સતળાઈ ગયા છે કે નહીં. અને હવે સરસ મજાના ચડી ગયા છે. તમે આવી રીતે ડ્રાય કારેલા પણ એન્જોય કરી શકો છો, અને આપણે જે ગ્રેવીવાળા પણ બનાવી શકાય છે. તો કારેલાને બધાને સાઈડમાં કરી દઈશું આપણે એકવાર, અને ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું. અને પછી જે આપણે આ મસાલો વધ્યો હતો એ મસાલો આપણે નાખી દઈશું, અને તેલમાં બરાબર એને સાંતળી લેવાનું છે. બરાબર સંતળાઈ જાય ને એટલે એમાં આપણે 2 ચમચી જેટલું પાણી નાખી દેવાનું છે. અને બરાબર આપણે એને હલાવી લઈશું. અને બધા કારેલા જોડે આપણે એને મિક્સ કરી લેવાનું છે. અને હવે એને ઢાંકીને આપણે 1-8 મિનિટ સુધી એને સીજવા દઈશું. જો ફ્રેન્ડ, સરસ મજાનું આપણું કારેલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અને જો તેલ પણ છૂટું પડી ગયું છે. અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું, અને કોથમીરથી ગાર્નિશ કરી લઈશું, અને આને આપણે સર્વ કરી લઈશું. જો ફ્રેન્ડ, સરસ મજાની આપણી ભરેલા કારેલાની સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે. અને આ તમે લંચમાં, ડિનરમાં ગમે ત્યારે પણ રોટલી સાથે કે ભાખરી સાથે ખાઈ શકો છો. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.